જામનપાડા માવલી માતાના ધામમાં ચાલી રહેલી રામકથામાં આજે ભરત મિલાપ પ્રસંગનું વર્ણન થયું। વનવાસ મળ્યા બાદ રામ ચિત્રકૂટના જંગલોમાં રહેવા લાગ્યા। ભરત તેમને પાછા લાવવા રામની કુટિયા પાસે લશ્કર સાથે પહોંચ્યા ત્યારે રામ આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા। ભરતની રામ સેવાની માંગણી મુજબ રામે ભરતને રામની પૂજાના પ્રતીક રૂપે ચરણ પાદુકા આપી। આજની કથામાં એ ચરણ પાદુકા શ્રીમતી જ્યોત્સનાબેન જીતુભાઈ રાઠોડને ભેટ અર્પણ કરવામાં આવી હતી। પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે કહ્યું હતું કે નિર્ભેદ, નિર્ભીક અને નિર્દંભ ભક્તિથી જ ભગવદ પ્રાપ્તિ થાય છે। ભગવાનને ફોર્માલિટી નહીં પણ ઓરિજિનાલિટીની જરૂર છે। રામ કરુણા નિધાન છે, ભરતજી પ્રેમ નિધાન છે। આજે કથામાં ભગવાનજીભાઈ રાઠોડ, ગણદેવા, ડોક્ટર રાહુલભાઈ રાઠોડ મુંબઈ, પૂજ્ય પ્રભુદાદા આછવણી, કથાકાર ભાસ્કરભાઈ દવે, ગુણવંતભાઈ વિપ્ર, નરેશભાઈ રામાનંદી, સરપંચ કોકિલાબેન પટેલ, સુરેશભાઈ દલવી, અશ્વિનભાઈ ભેંસરા, રવિન્દ્રભાઈ ગાવિત, રંજનબેન ભગરિયા, કેલાસબેન ગાવિત, કલ્પનાબેન ગાવિત, ઉર્મિલાબેન ગાવિત સહિત મહેમાનો આજે કથામાં ઉપસ્થિત રહ્યા હતા। આવતીકાલે સોમવારે શ્રી રામેશ્વર પૂજા કરવામાં આવશે। આયોજકો દ્વારા સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ સુરત। आदिवासी મળવા આવ્યા। કોળ, કોળી, કિરાત, કલાસી, વનવાસી એ બધાને ખબર પડી કે રામ આવ્યા છે। સાહેબ એ કોઈ ખાલી હાથ નથી આવ્યા। ભગવાનજીભાઈ સહેલો કરતા મેં એટલું ધર્યું કે આપણા આદિવાસી વિસ્તારમાં જે વિવેક છે, આદિવાસી ભાઈ બહેનોનો જે ભાવ છે, અહીંયા પોથી પાસે કોઈ આવે ને સાહેબ, આ લોકો પોથી પૂજા કરવા આવે ને તો કઈ નહીં તો કમસે કમ એક હાર પહેરીને ખાલી ડાંગના જંગલમાં હું કથા કરવા જાઉં છું। 311 ગામો સાથે માય સેલ્ફ કનેક્ટેડ વિથ 311 વિલેજ ઇન ડાંગ। ટ્રકમાં દાળ, ચોખા, તેલ, સીધું સામાન, માંડવો, બાઈક બધું રાખે। ખાલી હાથ ન જવાય। ભગવાનની પાસેથી ખાલી હાથ જાય ને તો ભગવાન ખાલી હાથ જ રાખે, એવું ડાંગના મજૂરોને જ્ઞાન છે। અને શહેરમાં વસનારા ભણેલા ગણેલા સુટેટ બુટેટ સુધરેલા જંગલીઓને આ ભાન નથી સાહેબ। ગામડામાં ફૂલના દોના લઈને આવ્યા છે, કાંદમૂલ ફળ ભરી ભરી દોના, આ તો ચલે રંગ ફૂલના દોના લઈને રામની પાસે આવ્યા। સાહેબ ત્રણેયને રામ અલગ અલગ મળ્યા છે, એવી કથા છે। બ્રાહ્મણો આવ્યા તો ભગવાન એને પગે લાગે, કારણ કે પરમાર્થ લઈને આવેલા। દેવતાઓ આવ્યા તો ભગવાને ખાલી કેમ છો મજામાં એટલું જ કર્યું, બહુ એને રિસ્પોન્સ નહીં આપ્યો, કારણ કે એ લોકો સ્વાર્થ લઈને મળવા આવેલા। ऋषि मुनियों परमार्थ लेके राम के पास जाते हैं, देवता ये स्वार्थ लेके जाते हैं। ये कोई राम ना खबर पूछवा नहीं आवेला, कोई एम नहीं पूछो કે અહીંયા કેમ છો, તમે ખાધું, તમને અહીંયા ગમે છે, એવું કોઈ પૂછવા નહીં આવે। શું કહેવા આવ્યા ખબર? રાવણને ક્યારે મારવાના છે, રાવણ મરે તો એ લોકોની લખી રાખજો, એ લોકોને ખાલી એની ખુરશી સલામત રહે, એની સત્તા સલામત રહે, અને એ માટે જેટલા નાટક કરવા પડે એટલા કરે। એટલે ભગવાને દેવતાઓને બહુ સહકાર ના આપ્યો। કેમ છે આને પાણી આપે, ચાલ આમ કરી બસ વાત પૂરું દે। પણ ભીલો જયારે ફૂલના દોના લઈ લઈ રામના ચરણમાં પ્લાકડી પડે એમ પડે, ભગવાન એને ઉઠાવીને ગલે લગાવે, એવી કથા। ભગવાન એને ભેટ્યા છે સાહેબ।